અમદાવાદ શહેરની મધ્યમાં અને સાબર નદી પર આવેલો અતિ જૂનો અને વ્યસ્ત ગણાતો સુભાષ બ્રિજ છેલ્લે 4 ડિસેમ્બરના રોજ બ્રિજને વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો। મહત્વપૂર્ણ છે કે સુભાષ બ્રિજ પર પડેલી તિરાડોના કારણે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 5 દિવસનો સમય બ્રિજના સમારકામ અને ઇન્સ્પેક્શન માટે આપવામાં આવ્યો હતો। જો કે હવે રાહદારીઓ અને વાહન વ્યવહાર માટે માઠા સમાચાર કે આગામી 25 ડિસેમ્બર સુધી જાહેર જનતા માટે આ બ્રિજને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે વિવિધ એજન્સીઓ અને રાજ્ય સરકારની ટીમ સતત બ્રિજની તપાસ કરી રહી છે અને હજુ પણ વિવિધ એજન્સીઓ થકી તપાસ આગળ યથાવત રહેશે। બ્રિજના સ્પાનને રિપેર કરવા માટે હજુ પણ વધુ સમય લાગી શકે છે। ત્યારે આ વખતે 31 ડિસેમ્બર જો આ બ્રિજ બગાડે તો નવાય નહીં, કારણ કે જે રીતે જૂના અને નવા અમદાવાદને જોડતો આ મહત્વપૂર્ણ બ્રિજ કે જેને હાલ રાહદારીઓ માટે જ્યારે બંધ કરવામાં આવ્યો છે ત્યારે મોટા ભાગના લોકો અમદાવાદમાં અવરજવર માટે આ બ્રિજ પર નિર્ભર છે। ત્યારે હજુ પણ આ બ્રિજને સમારકામ માટે વધુ સમય લાગશે અને તેના કારણે આ બ્રિજને વાહન વ્યવહારની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયને હાલ 25 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે। ત્યારે આ બ્રિજ બંધ થતા તમે કેટલા પરેશાન છો તેને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવજો।